75 સ્પીડ ઝડપ. ગુજરાત પાક્ષિકના પેરા. રેડી સ્ટાર્ટ. અમેરિકાની કુલ અર્થવ્યવસ્થા 28-29 ટ્રિલિયન ડોલરની છે. એમનું દેવું છે $36 ટ્રિલિયન. અત્યારે અમેરિકન સરકારનું ફોકસ આ દેવું ઘટાડવા તરફી છે. ભારતની અર્થવ્યવસ્થાનું કુલ કદ $4 ટ્રિલિયન છે. એમ માની લઈએ તો અમેરિકાનું દેવું ભારતની કુલ અર્થવ્યવસ્થાના કદ કરતાં 9 ગણું છે. ફકરો. અમેરિકાના કિસ્સામાં 205 વર્ષમાં જ્યારે રોનાલ્ડ રેગન 1776થી 1981 અમેરિકાના પ્રમુખ બન્યા હતા ત્યારે અમેરિકાનું દેવું $1 ટ્રિલિયન પહોંચ્યું. પછીના 44 વર્ષમાં આ દેવું $1 ટ્રિલિયનથી વધીને $35 ટ્રિલિયન પહોંચી ગયું. એટલે દેવાના વિષચક્રમાં અમેરિકા ફસાઈ ગયું અને એમાંથી નીકળવાનો એકમાત્ર ઉપાય ખર્ચમાં કાપ મૂકી દેવું ઘટાડવાનો છે. અમેરિકાને દેવાના આ દુષ્ચક્રમાંથી બહાર નીકળવું છે. એને કેન્દ્ર સ્થાને રાખી ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની નીતિઓ ઘડી રહ્યા છે. ફકરો. અમેરિકાનો જીડીપી $28 ટ્રિલિયન છે. આ સામે દેવું $35 ટ્રિલિયન એટલે કે 125% જીડીપી જેટલું છે. એટલે જ અમેરિકા જે કાંઈ અનાવશ્યક ખર્ચાઓ કરી રહ્યું છે તેમાં નિષ્ઠુરતાપૂર્વક કાપ મૂકી રહ્યું છે. આમાં ખર્ચાનો એક મોટો સ્ત્રોત છે CIA, જે દુનિયાભરમાં અમેરિકન હિત જાળવવા જાસૂસીની જાળ ફેલાવવા પાછળ જે તે દેશના અધિકારીઓ, નેતાઓ, NGO, કેટલીક ખાસ રિક્રૂટ કરેલી વ્યક્તિઓ વગેરેને સારા એવા પૈસા આપે છે. એટલે ભારતમાં $20-25 મિલિયન જે વોટર ટર્નઆઉટ વધારવાના બહાના હેઠળ આવી રહ્યા હતા તે કોને મળી રહ્યા હતા? એના લાભાર્થીઓ કોણ હતા? ફકરો. અમેરિકાએ કોની પાસેથી આટલું દેવું લીધું છે? અમેરિકા કોનું દેવાદાર છે? અમેરિકાએ કોને ચૂકવણી કરવાની છે? ભારતમાં સરકારના બોન્ડ્સ બેન્કો ખરીદે છે. અમેરિકામાં સામાન્ય માણસ પણ સીધું સરકારના બોન્ડ્સ ખરીદી શકે છે. આને ટ્રેઝરી નોટ કહેવાય છે. અમેરિકાના કુલ દેવાના લગભગ 60% પૈસા તો જનતાએ ખરીદેલા આ બોન્ડ થકી અમેરિકન નાગરિકો પાસેથી જ આવ્યા છે. લગભગ 40% જેટલી રકમ વિદેશોમાંથી દેવા તરીકે આવી છે. આમાંથી સૌથી મોટું અમેરિકાને નાણાં ધીરનાર જાપાન છે. ફકરો. જાપાને $1.2 ટ્રિલિયનના ટ્રેઝરી બોન્ડ્સ ખરીદ્યા છે. એક સમયે ચીન પણ $1.1 ટ્રિલિયનની આજુબાજુનું રોકાણ અમેરિકન બોન્ડમાં ધરાવતું હતું. હમણાં એણે એ રોકાણ ઘટાડ્યું છે અને લગભગ $850-900 પર આવી ગયું છે. અમેરિકાના કરજદારોમાં વિદેશમાં સૌથી વધારે જાપાને આપ્યું છે, ત્યારબાદ ચીન, ત્યારબાદ સાઉદી અરેબિયા વગેરે. ભારતને પણ લગભગ $250-300 બિલિયન બોન્ડ્સ ખરીદ્યા છે.